તો મહારાજ બન્યું છે એવું કે ભાગવતનું મહાત્મય અહીં સમજાવવામાં આવ્યું છે. અહીંયા ભાગવતનું મહાત્મય સમજાવતા સાથે એક વાત એ પણ સમજાવવામાં આવી છે કે ભાગવતના વક્તાના ગુણ. તો વક્તાના ગુણમાં પહેલા તો બ્રાહ્મણ હોવા જરૂરી છે. વક્તા પોતે બ્રાહ્મણ હોવા જરૂરી છે. કહેવાયું છે કે જે બ્રાહ્મણના પેટે જન્મ લે તે બ્રાહ્મણ. પણ એક વાત એ પણ સાચી છે કે તમે બીજી કોઈ જ્ઞાતિમાં જન્મ્યા છો પણ તમારા કર્મ બ્રાહ્મણ જેવા છે. હા, તો સમજી લેવું કે તમે પોતે જન્મે બ્રાહ્મણ નથી પણ તમે કર્મે બ્રાહ્મણ છો. જ્યાં સુધી બ્રાહ્મણ દ્વારા આ ભાગવત કથા પારાયણ થાય તો સારું છે, ધન્ય છે. વક્તાના બીજા ગુણ કીધા છે કે બને ત્યાં સુધી વક્તા એવા હોવા જોઈએ કે જે ભાગવતના આ 18,000 શ્લોકને 12 સ્કંદને પોતાની રીતે સરળ ભાષામાં શ્રોતાઓને એટલે સાંભળનાર વ્યક્તિઓને સમજાવી શકે. પ્રભુની જેટલી પણ લીલા છે ને, પ્રભુની જેટલી પણ લીલા, એ બધી જ લીલાઓને એકદમ સરળ ભાષામાં, એટલે જો ભાગવત વક્તા પોતે જ્ઞાની હોય, પોતે કર્મકાંડી હોય અને શ્લોક વાંચી જાય તો ધન્ય છે. પણ કહેવાય છે કે જ્યારથી ભાગવતનું પારાયણ શરૂ થયું છે ત્યારથી સંસ્કૃત કરતાં વધારે ભાષા ગુજરાતી કાં તો હિન્દી એવી ભાષામાં ભાગવતનું પારાયણ કરવામાં આવી રહ્યું છે. કારણ કે ભાગવતને હૃદય સુધી પહોંચાડવું હોય લોકોના, તો તેમને ગમતી, તેમને ભોગ્ય ભાષામાં જ આપણે પધરાવવું પડે એમની સામે. અને એટલા માટે બને ત્યાં સુધી સંસ્કૃતના શ્લોકને પોતે અનુવાદ કરીને ગુજરાતીમાં કા લોકોની ભાષામાં આપણે સમજાવી શકીએ એવા વક્તા હોવા જરૂરી છે. અને સાથે સાથે વક્તા એવા પણ હોવા જોઈએ કે પોતે નિયમથી ભાગવતને વાંચી સમજી અને પછી ઉદાહરણો, નાની નાની વાર્તાઓ, ટૂચકાઓ, ભજનો, ધૂન દ્વારા તમને ભાગવત સમજાવી શકે. તો મહારાજ વક્તાના નિયમમાં એ પણ આપ્યું છે કે બની શકે તો ઉપવાસ કરવા, પણ ઉપવાસ જો ન થાય તો એક ટાઈમ શુદ્ધ ભોજન એટલે કે કાંદા લસણ વગરનું, તામસી પ્રકૃતિ વગરનું ભોજન ખાવું, જમવું, આરોગવું અને ભાગવત ભગવાનનું પારાયણ સદંતર નિત્ય નિયમ પ્રમાણે કર્યા કરો. ભગવાને અહીંયા નિયમો ઘણા આપ્યા છે, પણ જો તમે તમારા હૃદયમાં એક નિયમ જાળવી રાખો કે તમારી શુદ્ધતા અને સરળતા, કારણ કે ભગવાનને હંમેશા જે વ્યક્તિ સરળ છે એ વ્યક્તિ હંમેશા પ્રભુની નજીક છે, નિકટ છે. જેના હૃદયમાં સરળતા છે, જેને કોઈ બીજી વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી, ઈર્ષા નથી, નિંદા નથી કરતા, તેવા વ્યક્તિ પ્રભુને વધારે પ્યારા છે, વહાલા છે અને પ્રભુની વધુ નજીક છે એવા વ્યક્તિઓ. હા, બીજા નિયમમાં અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે કથાને ક્યારેય વેચવી નહીં. એટલે શ્રોતા માટે તો છે જ, પણ કથા વક્તા જે છે તેમણે ક્યારેય કથાને વેચવી નહીં. એટલે હું મારી તરફથી કહું તો મેં જ્યાં સુધી કથા કરી છે, દેવી ભાગવત પારાયણ કર્યું છે મેં, તો મેં ક્યાંય એવું નથી કીધું કે મારા તરફથી મને આટલી દક્ષિણા આપજો, મારો આટલો ખર્ચો આપજો, મને આટલો ખર્ચો થાય, મને જમાડજો, મારું સ્વાગત કરજો. હા, હું બ્રાહ્મણની દીકરી છું, હું એમ કહું છું મારું સન્માન જાળવજો. બાકી તમે સવા રૂપિયો આપો તોય ગાયત્રીબેન આ જ છે, અને શ્રીફળ આપો કે ન આપો તોય ગાયત્રીબેન આ જ છે. કારણ કે હું ધન્ય માનું છું મારી જાતને કે ભગવાને મને
લાયક ગણી છે કે હું એના ગુણગાન ગાઈ શકું, કારણ કે ભાગવતનો ગ્રંથ 12 સ્કંદ છે અને અજબ લીલા છે એની કે જે જોગીઓ હિમાલયમાં પોતે તપ કરીને આખું જીવન વિતાવી નાખે છે જંગલમાં અરણ્યમાં જઈને, અને એવા જોગીઓને જ્યારે ભગવાન સાક્ષાત દર્શન નથી દેતા, એમને લાયક નથી કરતા, તો હું લાયક બની છું કે મારા પ્રભુએ મને એના ગુણગાન ગાવા માટે સક્ષમ બનાવી છે. તો મારા માટે આનાથી વધારે પ્રભુની કૃપા હોઈ ન શકે. હા, અને એમ પણ કહેવામાં આવ્યું છે કે સંસારમાં સાધુ એટલે અત્યારની જે સમય છે એમાં ઘણી બહેનોને, મારી માતાઓ બહેનો માટે મારે ખાસ કહેવાનું હોય છે કે મહારાજ બને ને ત્યાં સુધી સાધુ મહાત્માને તમે જાઓ, દર્શન કરો, એમાં વાંધો નથી, પણ કોઈ ગુરુ કરો, એની કંઠી બાંધો, કાં કોઈ તકલીફ હોય અને એ તકલીફ લઈને જ્યારે તમે સાધુ મહાત્માઓ પાસે જાઓ ત્યારે બહુ વિચાર કરીને તેમના દર્શન કરીને એમની કંઠી બાંધજો. હા, કારણ કે કહેવાયું છે કે સાધુ ભૂખા ભાવ કા, साधु भूखा भाव का, धन का भूखा नहीं, और जो धन का भूखा होवे वो तो साधु नहीं. हाँ, जे साधु ने गाड़ी ની જરૂર પડે, જે સાધુને આશ્રમની જરૂર પડે, હા, હું કોઈ પરફેક્ટ વ્યક્તિ માટે, કોઈ એક વ્યક્તિ માટે, કોઈ વ્યક્તિ માટે હું આ વાત નથી કરી રહી. જે મને મારા ભગવાન દ્વારા મારા હૃદયમાં સમજણ પડી રહી છે, મારા સદગુરુ દ્વારા સમજણ પડી રહી છે, જે મારા મા બાપે મને સંસ્કાર દીધા છે અને મેં જે ભાગવત દ્વારા ગ્રહણ કર્યું છે, એ વાત બતાવી રહી છું કે